ખબર હતી એવું જ્યારે લાગવા માંડે ત્યારે સહજ ઘટના ઘટે, સહજ ઘટના. અને આવું થાય પછી તો બોલવાનું બંધ થઈ જાય. અમારે સ્વામી શરણાનંદજી મહારાજ હતા, એમ કહેતા મૌન સત્સંગ. પછી વળી બોલવાનું શું, પછી તો ચૂપ, વાત પૂરી થઈ ગઈ. મૌન સત્સંગ, એ વાત સાચી છે. મેં એવું વાંચ્યું છે, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર 2500 વર્ષ પહેલા સમકાલીન હતા ને, બંને જણા ક્યારે ભેગા નથી થયા. બે જણા ભેગા જ નથી. એના માટે એમ મેં વાંચ્યું છે કે એ બંને જણા એક વખત તો એક ગામમાં જ એક સાથે ભણી ગયેલા, તોય ભેગા નથી. એટલું જ નહીં, એક ગામમાં નહીં, એક જ ધર્મશાળામાં ઉતરેલા. બેન ખબર નહોતી એવું નહીં. બુદ્ધના શિષ્યોએ મહાવીર ભગવાનના શિષ્યોએ એકબીજાને કહ્યું હતું બુદ્ધ આવ્યા છે, બુદ્ધના શિષ્યોએ કહ્યું ભગવાન મહાવીર આવ્યા છે. મળીએ તો કીધું કાંઈ જરૂર નથી, બસ કાંઈ જરૂર નથી. ગુણા ગુણેશુ વર્તન્તે, એ એનો સ્વભાવ, એનો સ્વભાવ બધું એક જ છે. મળ્યા નહીં એવું. નહીતર આમ આપણને ઈચ્છા એમ થાય, આપણને તો બહુ ઈચ્છા થાય ને કે બે મળ્યા હોત તો કેવું થાય, એવું થાય આપણને. મળ્યા નથી. મૌન સત્સંગ. તમામ શબ્દો જ્યારે રમત કરી કરીને છોકરાઓ થાકીને જેમ બેસી જાય, સૂઈ જાય, એમ જ્યારે શબ્દો સૂઈ જાય. છોકરું તો 2 કલાક પછી જાગે, પણ પેલો શબ્દ પછી જાગે નહીં. એનું નામ સત્સંગ છે. રમી રમીને છોકરાઓ સૂઈ જાય. અને ક્યારે બને, રમત ક્યારે છૂટે, જ્યારે માવતર બૂમ પાડે કે હવે હાલો ખાવાનું ટાણું થયું, ચાલો મૂકો હવે રમત. એમ જ્યારે કોઈ શાસ્ત્ર અને સદગુરુ આપણને હાકલ કરે ત્યારે આ બને છે. આપણે ગામડામાં નહીં, છોકરાઓ રેતીના મકાન બનાવે. આ તો બધું ગામડામાં આપણે જોયેલું ને કરેલું. આપણે નાના હોય ત્યારે આવું કરતા હોય. માં કપડાં ધોતી હોય ને આપણે રેતીમાં પગ નાખીને રેતીનું મકાન કરતા હોય, ગુફા જેવું. ને એમાં આપણું કોઈક મકાન તોડી નાખે તો આપણે દુઃખી થતા હોય ને આપણે એનું તોડી નાખી હતી. અને એ વખતે આપણે એટલા બધા અંદર ઓતપ્રોત હોઈએ છીએ કે ન પૂછો. તકરારો થાય, આનંદ થાય, રાગ થાય, બધું 2 કલાકમાં આખું જીવન હોય. એમાં આખું જીવન શરૂ થાય. આમ ટ્રકની ઈંટોની ટ્રક આવે ને સિમેન્ટ આવે ને, એ જે અત્યારે આપણા જીવનમાં વાસ્તવિક, એવી જ વાસ્તવિકતા બચપણમાં હોય છે. અહીંથી રેતી લીધી એટલી જ ગંભીરતા હોય. એમાં લડ્યા હોય ને અબોલાય થયા ને તો છોકરાએ જરાક તોડી નાખ્યું તેને ધક્કોય માર, આ બધું જ થયું હોય. એવી રીતે આપણે રેતીના મકાન, પણ જ્યાં માં કપડાં ધોઈ લે ને એમ કે બેટા ચાલો હવે હાલો જમવાનો સમય થઈ ગયો હવે ઘરે, એ વખતે એનું એ મકાન કોઈ અતીત સાધુ, કોઈ પરમહંસ સાધુ જેમ પોતાનું આખું જગત આમ સર્પની કાંચળીની જેમ ઉતારીને હાલતો થઈ જાય, એમ છોકરું હાલતો થઈ જાય. એમ હું ને તમે આ જગત બનાવીએ, રચીએ, આ બધું પ્રપંચ કરીએ, એમાં લડીએ, કોર્ટમાં જઈએ, આ બધું જ કરીએ, પણ જ્યારે અમુક સમય થાય ને શાસ્ત્રની આજ્ઞા મળે પછી બધું મૂકી નીકળવું જોઈએ. યદહરેવ પ્રવર્ચેત તદહરેવ વિરચેત. જ્યારે સમજાય ત્યારે માણસ, એ જ બાળપણની સતત સ્મૃતિ માણસે રાખવી જોઈએ. કેટલો લગાવ હતો એ માટીના ઘરમાં. મેં જોયા છે આવું, કે છોકરાઓ લડતા હોય છે. છોકરાઓ, મેં તો ત્યાં સુધી જોયું, છોકરાઓ મારી સાથે 1-2 ભણતા હતા, એ મેં એનું જોયેલું છે. પ્રાઇમરી સ્કૂલમાં ભણતા છે. એ માટીનું કારખાનું કરે, જેમ તમારી શુગર ફેક્ટરી છે, કારખાનું કરે માટીનું. હવે એ કારખાનું બીજું શું કરે, માટીનું આમ 4 દિવાલ ઊભી કરીને આમ આંબાના ઝાડની નીચે કરે, અને અગરબત્તીનું ખાલું ભૂંગળું હોય ને એની ચીમની કરે. અને લાદ હોય, લાદ સુકાઈ ગયેલી લાદ, ગોબર જે હોય એ અંદર નાખીને ક્યાંકથી દિવાસળી ક્યાંકથી લાવી અને પેટાવે, અને પેલા ભૂંગળામાં ધુવાડો નીકળે તેને એટલો યાદ, એને એટલો આનંદ થાય કે હું શુગર ફેક્ટરી આપણે ઘરે છે, એટલો જ આનંદ થાય. ધ્યાન દો. પણ જ્યાં માં બોલાવે કે ભાઈ હવે જમવાનું, ત્યારે બધું એમને મૂકી દે. એ જે આપણી અવસ્થા છે એ અત્યારે આપણી અવસ્થા. આપણે આ બધું સર્જન કરીએ, આ બધું કરવું જોઈએ.
હું વારંવાર કહું છું કે રાષ્ટ્ર સમૃદ્ધ હોવું જ જોઈએ, આપણી પ્રજા, આપણો સમાજ સમૃદ્ધ. એટલે હું ગઈકાલે કહ્યું કે ભરતને અર્થની જરૂર નથી, ભારતને અર્થની બહુ જ જરૂર છે. એવા અર્થની ભારતને જરૂર છે કે આપણે બીજેથી માંગવું ન પડે, આપણે અહીંથી ઊભું કરીએ અને બીજા આપણી પાસે માંગે, એવા અર્થની જરૂર છે. પણ જ્યારે હાકલ થાય કે ચાલો બાપ હવે ભોજનનું ટાણું થયું, માં ભોજન માટે બોલાવે અને સાધુ ભજન માટે બોલાવે, ચાલો હવે ભજનનો ટાઈમ થયો છે, એ વખતે માણસે જવાની પહેલી કરવી છે. એવી આમ જીવતરમાં કાર્યક્રમ ગોઠવી રાખવો. આ મંડપના પંખા હોય ને એને રેગ્યુલેટર ન હોય. બહુ વિચાર કર્યા કરે અને કે ભાઈ આ ગાળાના 2 ઉપર પંખા રાખો ને આના 3 ઉપર, આવું ન હોય. એ બધું એક સરખું જાય. આપણે મંડપના પંખા ન બની જઈએ, આપણે આપણા વ્યક્તિગત રૂમના પંખા બનીએ કે આપણે એનો કાર્યક્રમ બનાવીએ કે મારા શરીરને 2 ઉપર પંખો ફાવે છે, 3 ઉપર ફાવે છે, 1 ઉપર ફાવે છે, કે અત્યારે કાઢોડું છે એમાં 1 ઉપર ફાવે એમ નથી. આ પંખો હોય નહીં તો સારું. એનું એક કાર્યક્રમ એક નક્કી કરેલું હોવું જોઈએ. અને હોય નહીં, અને હોય ન હોય, આ ફૂલ જ ફરે. કાં તો એને સાવ બંધ રાખવા પડે, કાં તો એ ફૂલ ઝપટ બોલાવે, એને આપણી ઈચ્છા પ્રમાણે આ કામ જ ન કરે. વ્યક્તિગત ઓરડામાં આપણો કાર્ય, એમ સમૂહમાં, સત્સંગ સમૂહમાં બરાબર, પણ નિર્ણય તો જ્યારે વ્યક્તિગત પંખાનું રેગ્યુલેટર આપણા હાથમાં હોય. મારા જીવનને એક કાર્યક્રમ, એક યોજના બનવી જોઈએ સત્સંગ દ્વારા કે ભાઈ અમુક સમય થાય પછી મારી રીતે હવે તૈયારી કરી લેવાની. કારણ કે હવે મને ભોજન માટે માએ બોલાવ્યું, એમ ભજન માટે મારા સદગુરુએ બોલાવ્યું. પછી મારે તો તૈયારી કરવી, એની એક યોજના. ક્યાં સુધી પણ પછી માણસો કહે હવે બાપુ બધું બગડ્યું નથી, તને પડકારા થયા છે છતાં તું હજી જાગતો, તું જાગ બાપ, એક સમય થાય. આની યોજના કરો. હું એક વાર્તા કયા કરું છું ને કે પતિ પત્ની એક વીઆઈપી થિયેટરમાં, વીઆઈપી થિયેટર તો એમાં બધા મોટા માણસો જ જાય, એમાં કોઈ સામાન્ય માણસોને પ્રવેશ ન મળે. એવું ભણેલા ગણેલા અમુક કક્ષાના માણસો, બધા અમુક ક્લબોના મેમ્બર હોય એવા માણસો જેમાં જઈ શકે, એવું એક બહુ જ વિશિષ્ટ મહાનુભાવોનું એ થિયેટર. હવે એમાં જે માણસો જાય તો ભણેલા ગણેલા, રીતને જાણનારા હોય, વિવેકી હોય, શિષ્ટાચારી હોય, એ બધું જ જાણતા હોય ને. છતાંય ત્યાં સૂચના કે આ થિયેટરમાં આવનારે બાળકને સાથે ન લાવવું. બીજી સૂચના, કદાચ બાળકને સાથે લાવો તો બાળક રડવું ન જોઈએ. બીજા પ્રેક્ષકોને તમારું બાળક રડે ને વિક્ષેપ થાય એવું ન થવું જોઈએ. ત્રીજી સૂચના, કદાચ બાળક છે ભાઈ રડે તો એ જ ક્ષણે, તત્ક્ષણ તમારે તમારા બાળકોને લઈને બહાર નીકળી જવું. એટલે તમને ટિકિટના પૈસા પાછા આપી દેવામાં આવશે અને ઇજ્જત સાથે તમને રવાના કરવામાં આવશે. પછી ચોથી કલમ, જો તમે બાળકને લાવશો, બાળક રડશે અને તમે જો ઊભા નહીં થાવ તો તમને ડોરકીપર કે જે કોઈ હશે એ તમને ખેંચીને બહાર કાઢશે, તમારા પૈસા જશે, તમારું પિક્ચર જશે અને ઉપરાંત તમારે દંડ ભરવો પડશે. હવે સીધી સાદી વાત છે કે એમાં ડાયા માણસો તો કંઈ ભૂલ કરે જ નહીં. એમાં એક પતિ પત્ની, એ બહુ જ વિશિષ્ટ વ્યક્તિ બંને, ને એનું નાનું બાળક એને લઈને ગયા. એટલે પછી એને તો કોઈ કહી જ ન શકે, એને નિયમથી બધા જાણકાર. એટલે છતાંય પેલા કીધું કે વડીલ આપને આ નિયમોનો ખ્યાલ છે ને કે આ ચિંતા, મને ખબર છે બાળક નહીં રડે, રડશે તો ચિંતા નહીં. ગયો, બેઠા, અડધું પિક્ચર જોયું, અડધું પિક્ચર બાળકે શાંત, બિલકુલ શાંત. અડધું પિક્ચર થયું એટલે પેલા પુરુષે એની પત્નીને કીધું તને ફિલ્મ કેમ લાગે છે? કાંઈ છે નહીં, કાંઈ છે નહીં, કાંઈ આમાં આપણે ધાર્યું તો એવું કાંઈ છે નહીં, આમાં કાંઈ નથી. કાંઈ તો બાળકનો હાથ મરડ, એનો હાથ જરાક મરડી દે અથવા તો ચોકીઓ ભરી લે. પેલી સ્ત્રીએ બાળકને પેલું કર્યું, બાળક રોવા માંડ્યું એટલે ચાલ ચાલ નીકળી જાઓ, નીકળી જાઓ. 2 જણા નીકળી ગયા, પૈસા પાછા મળ્યા ઇજ્જત સાથે. એમ આ જગતના થિયેટરમાં હું ને તમે બધા વીઆઈપી છીએ. અડધું પડધી ફિલ્મ જોવાઈ ગઈ હોય
અને એમ લાગે કે આમાં કાંઈ માલ નથી તો ચોંટીઓ ભરીને નીકળી જવું બાપ હરી ભજવા માટે. બા ઇજ્જત સન્માન સાથે નીકળી જવું જોઈએ. એનો કાર્યક્રમ બનવો જોઈએ માણસના જીવન. મા બાપ વ્યસ્ત થયેલા બાળકને બધું મૂકીને ભોજન માટે બોલાવે છે અને બિલકુલ વૈરાગીની જેમ એ જ ક્ષણે જાણે મારું કાંઈ નથી એમ મૂકીને બાળક જતું રહે છે. એવી જ રીતે સાધુ સંતો અને સદગુરુઓ મને ને તમને ભોજન માટે નહીં, ભજન માટે સાથ કરે. એના શબ્દોને બરાબર સાંભળવા અને મનમાં ધારણ કરવા.